જૂનાગઢમાં રોડ રસ્તાને લઈ હોબાળો। જૂનાગઢ નવા નાગરવાડા વિસ્તારના લોકો રોડ પર ઉતર્યો। અનગઢ કામગીરી। રોડની ગુણવત્તા તેમજ સ્થાનિકો જાણ બહાર તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા। એક ગલીમાંથી બીજી ગલીમાં જવું મુશ્કેલ બન્યું। કોન્ટ્રાક્ટરો કરે છે દાદાગીરી। સ્થાનિકોનો આક્ષેપ। મનપાના ભાજપના સ્થાયી સમિતિના મહિલા ચેરમેનના વોર્ડમાં સ્થાનિકોનો હોબાળા। સ્થાયી સમિતિના ચેરમેન ફોન ઉપાડતા નથી। એક કોર્પોરેટર આવ્યા હતા, સમજાવી ચાલ્યા ગયા। રોડ રસ્તાને લઈ નવા નાગરવાડા વિસ્તારના લોકોએ કામ કરાવ્યું હતું બંધ। આયોજનપૂર્વક કામ કરો। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ કૃષ્ણા ધોળકિયા, જૂનાગઢ। મારું નામ સાગર છે અને હું નવા નગરવાડાના બધા રહીશો છીએ। અત્યારે એક ગલી બંધ છે, તમે જોઈ શકો છો કે એક ગલી આ લોકોએ ઠીકડું મારવા રસ્તો એમ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે ને તૂટી ગયો છે, પણ આ લોકોએ ઠીકડા મારવાના કામ અત્યારે કર્યા છે અને ઠીકડા મારવા માટે આ લોકોને અઠવાડિયું આ લોકો હેરાન કરે છે અને એક રસ્તો ખુલ્લો નથી તો બીજો રસ્તો ખોદવાનું ચાલુ કરી દીધું અને પછી અમે રોકવા ગયા તો એમ કહે છે કે ભાઈ અમારું કામ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટર છીએ, આ બીજા કોન્ટ્રાક્ટર, તો આમ જનતાને જવાનું ક્યાં? તો અમે ક્યારે બધા અમે લોકો આવી ગયા, અમે રેશમા દીદી શું કહેતા હતા બેરિકેડિંગ પણ નથી મારેલું। ક્યારેય રોડ બનતો હોય તો આ રીતે જે કચરો છે આમ નથી રાખવાનો હોતો, ત્યાં બેરિકેડ મારવાના હોય છે। બેરિકેડને થોડું તમે સાઈડમાં લઈને નીકળી શકો, ઇવન એટલીસ્ટ ચાલી શકે માણસ। સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા ત્યારે તેઓ કીધું કે ક્વોલિટી વાળો રોડ બનશે, હવે કેવો રોડ બને છે? ઉલ્લુ બનાવવાનું કામ ચાલે છે અને ઠીકડા મારે છે, એન્જિનિયર માથે ઊભા નથી રહેતા ક્યારેય। એટલે જે જેસીબી વાળો રોડ ખોદે છે ને એ ખોદવાની એને કઈ એ બી ખ્યાલ નથી આવતો, એમાં પણ કઈ ક્વોલિટી નથી હોતી। આડાવડા ખોદીને જતા રહીએ ને માથે પેચવર્ક કરી નાખે છે અને પબ્લિક જે હેરાન થાય છે, પબ્લિક કોર્પોરેટરને અહીંયા બોલાવવામાં આવ્યા હતા પરાગભાઈને આવીને ખાલી લોકોને સમજાવીને વયા ગયા છે, કાંઈ પણ કાર્યવાહી નથી કરી। અત્યાર વખત પલ્લવીબેન ઠાકરને કોલ કરેલ છે, જેમણે કોલ રિસીવ નથી કરેલો, જે અમારા વોર્ડના કોર્પોરેટર છે। બીજા એક કોર્પોરેટર ભાઈ આવ્યા હતા, શું નામ હતું એમનું, એ બી થોડીક વાતો કરી અને જતા રહ્યા છે। હા, ઓપરેશન કરાવ્યું છે। જો આવી પરિસ્થિતિમાં અમને કંઈ પણ થાય, કોઈ ઈજા થાય કાં કોઈને ઇમરજન્સી આવી, હોસ્પિટલે જવું પડ્યું, તો અમારે કઈ રીતે જવાનું? કે જવાબદારી કોણ લેશે? લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, કોઈ અપંગ છે, કોઈ ચાલી નથી શકતા, તો એ લોકો એમ કહી દે કે ભાઈ ના, અમે અમારે એ લોકો હાથ ઊંચો કરી દે તો અમારે આમ જનતાને ક્યાં જવાનું? અત્યારે મારે દવાખાને જવું, અમારો પગ ભાંગી ગયો છે, અત્યારે મારે પાટો વારવા જવું, તો અત્યારે એક સાધન નથી। જો અમારો પગ અહીંથી હું દવાખાનેથી આવી, એ લોકોએ અમારે જવું કેમ? અત્યારે 2 જણા તેડીને લઈ ગયા મને। બધી રસ્તા બંધ કરે અત્યારે શું કરું? અત્યારે એને રસ્તા જે પાસે બંધ કરેલ છે ને, રાંદલના ફોવારી શેરી પર બંધ કરે છે, તો મોટરસાઇકલ લઈને નીકળવું કઈ રીતે? એ લોકો જાણે નથી કરતા કે ભાઈ તમે લોકો અમે ખોદવાના છીએ તો તમે લોકો તમારી વ્યવસ્થા કરો। અચાનક એ લોકો આવીને ખોદવા માંડે છે, અચાનક અમારે ભાગાભાગી કરવી પડી, એમાં અત્યારે આવ્યું અમને ખબર પડી, બાકી અમને કોઈ જાતની જાણ એ લોકોએ નથી કરી કે અમે ખોદવાના છીએ। રોડના નામે એ લોકોએ ધાંધિયા ઉડાડે છે, રોડ બનાવવાના નામે ધાંધિયા ઉડાડે છે આ લોકો। બાકી 15 એપાર્ટમેન્ટ આવેલા છે આ એરિયાનો, બાકી 15 એનું શું બધાને કઈ રીતે જવું? મોટી ઉંમરના માણસો હોય, દવાખાને જવું હોય તો કઈ રીતે જવું? થોડોક રસ્તો સાઈડમાંથી મોટરસાઇકલ જાય એવો ચાલુ રાખે એવી કોર્પોરેશનને વિનંતી છે। અને